વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલું ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા। ઇઝરાયલ, અમેરિકા, ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના ઉર્જા ક્ષેત્ર પર જોવા મળી રહી છે। આ વૈશ્વિક સંકટ વચ્ચે રાજ્યના ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે સરકારની પ્રથમ પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોનો ઘરનો ચૂલો સળગતો રાખવાની છે। ભારત સરકારે ઘરેલું ગ્રાહકોની રસોઈ ગેસની સુરક્ષાને પ્રાથમિકતા આપતા તેલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા અને વધારાનું ઉત્પાદન ઘરેલું ઉપયોગ માટે ફાળવવા આદેશ આપ્યા છે। સાથે જ ગેસની જમાખોરી રોકવા માટે 25 દિવસ પહેલા ફરી સિલિન્ડર બુકિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઘરેલું ક્ષેત્રોમાં સપ્લાયની સમીક્ષા કરવા માટે OMC કમિટી પણ બનાવવામાં આવી છે। સરકારનો મુખ્ય હેતુ ઘરેલું ગેસ સપ્લાય સતત ચાલુ રાખવાનો છે। મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે હાલના ભૂ-રાજકીય વિપક્ષો અને LPG સપ્લાયમાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેલ રિફાઇનરીઓને વધુ ઉત્પાદન કરવા માટે સૂચના આપવામાં આવી છે અને વધારાના ઉત્પાદનોને ઘરેલું LPG ઉપયોગ માટે મોકલવામાં આવશે। આ પગલું દેશભરમાં રસોઈ ગેસની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે, કારણ કે ભારત પોતાની LPG જરૂરિયાતને મોટો હિસ્સો આયાત પર આધારિત રાખે છે અને હાલની વૈશ્વિક પરિસ્થિતિ તેને અસરકારક પ્રભાવ પાડી રહી છે। સરકારે ઘરેલું ગ્રાહકોના હિતોને સુરક્ષિત રાખવા માટે LPG પર નિયંત્રણ અને કડક નિયમો લાગુ કર્યા છે। નવી નીતિ મુજબ કોઈ પણ ગ્રાહક 25 દિવસ પૂર્ણ થાય તે પહેલા નવો સિલિન્ડર બુક કરી શકશે નહીં। આનો મુખ્ય હેતુ સંકટની સ્થિતિમાં ગેસની જમાખોરી અને કાલાબજારીને રોકવાનો છે। મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે ઘરેલું સપ્લાયને અસર થવા દેવામાં નહીં આવે અને રિફાઇનરીઓને સ્થાનિક માંગ પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે। સરકારે બિન ઘરેલું LPG પુરવઠાની પણ સમીક્ષા શરૂ કરી છે। જો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટલાક ઉદ્યોગોને મળતો ગેસ પુરવઠો મર્યાદિત થઈ શકે છે। જોકે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય આવશ્યક સેવાઓને ગેસ પુરવઠો ચાલુ રાખવામાં આવશે। સરકાર હાલમાં LPG ઉત્પાદનને વધારવા, વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા અને ઘરેલું ગ્રાહકોને પૂરતો પુરવઠો મળે તે માટે તૈયારી કરી રહી છે। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।